સમજાણું કાંઈ? અને જ્ઞાની છે ચોથે ગુણ સ્થાને, કાય તો ગ્રસ્તાશ્રમમાં હો છકરના રાજમાં. એને કહેલો તત્વનો ભાવ કેવળી કહે છે ઈ કહે છે, એમાં કઈ ફેર છે? ફક્ત ચારિત્રની સ્થિરતામાં ફેર છે. સ્થિરતામાં ફેર છે. સ્થિરતા ફેરે કઈ તત્વના વસ્તુના ફેર છે, એમ નથી. સમજાય છે કાંઈ? કે છે ગુણ અહીં તો શું કેવું અજ્ઞાનમય ભાવ નથી ઉપર વજન આવ્યું. ધર્મીને જેવું સર્વજ્ઞને એકલો કેવો જ્ઞાનમય ભાવ છે, એમ સમ્યક દ્રષ્ટિને પણ એકલો જ્ઞાનમય જ ભાવ છે. ભલે ઓછો હોય એનો પ્રશ્ન નથી, પણ છે જ્ઞાનમય, શ્રદ્ધામય, શાંતિમય ભાવ તે જીવનો છે. વસ્તુ એવી છે, વસ્તુ શુદ્ધ જ્ઞાન નહીં, વસ્તુ પણ વસ્તુ તમે ન્યાય લોજિક થી વાત આલે છે. વસ્તુ છે એ તો પૂર્ણ અનંત કેવળ જ્ઞાનથી ભરેલો પદાર્થ છે. હવે એ વસ્તુની જ્યાં ભાન થયું તો ભાન તો જ્ઞાનમય નું ભાન, જ્ઞાનમય દશા થઈ, સમ્યકમય દશા થઈ, સ્થિરતામય થઈ, શાંતિમય જેવો સ્વભાવ છે એમય દશા થઈ. કેવળીને પૂરી થઈને આને અધૂરી, અધૂરી પૂરીને લઈને કઈ અજ્ઞાનમય ભાવ એમાં છે એ છે નહીં. ચિમનભાઈ, આ તો એક દ્રવ્ય સંપૂર્ણ ભગવાન સંપૂર્ણ દ્રવ્ય છે, એક પણ સંપૂર્ણ છે, અખંડ છે. તો એનો જ્ઞાન સ્વભાવ પણ એક ને અખંડ ને પૂર્ણ છે. તો એવો જે જ્ઞાન તો અખંડ એની લાઈટ નીકળે અંદરમાંથી, એકાગ્ર થતા જે લાઈટ નીકળે એટલી પ્રકાશમય નીકળે. એમાં રાજનો કણ નીકળે નહીં, એમ કે છે. એને ધર્મ થાય છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.